એ સિસ્ટમ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. જાણો 3 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ. ગુજરાતના એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં 2 સિસ્ટમ 3 દિવસ સુધી બગડાટી બોલાવશે. હવામાન વિભાગે 21મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવર્તી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટર્ફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. ત્યારે કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. તો 21મી અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદ પડી શકે છે. आज 19 तारीख है. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं. આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં 49 ઇંચ વરસાદ પડવાનો વર્તારો. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું 16 આની રહેશે. અખાત્રીજના પવન પરથી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે, જેના મુજબ આ વખતે અનરાધાર વરસાદ પડશે. લગભગ એનાથી ઓછા થતું હોય તો વર્ષ એટલું મધ્યમ કે નબળું આવવાની શક્યતા રહે છે. અને પરસાળ ઉત્તર તરફ જાય તો એનો અર્થ એ થયો કે સૂર્ય હિન્દ મહાસાગર તરફ નમેલો છે. આથી હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બનશે અને હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બને અને હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો ભારતનું ચોમાસું સારું આવે. બીજી તરફ જામનગરના જોડિયાના લીંબુડા ગામના વડીલોએ સૂર્યનો પડછાયો જોઈને વર્તારો કાઢ્યો. જેમના અનુમાન મુજબ આ વખતે ગુજરાતમાં 49 ઇંચ જેટલો વરસાદ પડી શકે. 7 ઇંચ જેટલો પડછાયો પડતા 7 ઇંચ ગુણ્યા 7 એટલે કે 49 ઇંચ જેટલો સિઝન દરમિયાન વર્ષમાં વરસાદ રહેશે. 7 ઇંચનો પડ્યો એટલે હજી 49 ઇંચનો અંદાજ છે. અમારા બાપ દાદા જોતા અને અત્યારે અમારે આ દાદા જોવે છે, દાદા એની સાથે અમે પણ જોઈએ છીએ અને વર્તારો સારો છે એવું કહે છે. દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે વર્ષ સારું જ આવે છે અને અત્યારે સારું થશે એવો અમારો અંદાજ છે. અરવલ્લી જિલ્લાના ધરતીપુત્રોને વર્ષો જૂની પરંપરા મુજબ નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર આજે ખેતરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને ઇસરોલ પંથકમાં સૌ ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોના શિંગડા રંગી અને તેમને શણગારીને ખેતરે પહોંચ્યા. ભલે આજે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ પરંપરા મુજબ ખેડૂતોએ લાકડાના હળ અને બળદ સાથે ચાસ પાડી મુહૂર્ત કર્યું. હળ અને બળદોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ખેડૂતોએ સામૂહિક રીતે ખેતર ખેડ્યું. આ પ્રસંગે ખેતરમાં ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગ જેવા 7 ધાન્યનું વાવેતર કરી આગામી વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરવામાં આવી. પરંપરાગત રીતે કંસાર જમીને ખેતરે નીકળેલા ખેડૂતોમાં નવા વર્ષના આયોજનનો ભારે ઉમંગ જોવા મળ્યો. આ હળોતરા સાથે જ અરવલ્લીમાં નવા કૃષિ વર્ષનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. નારી શક્તિ સુધારા બિલ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરી, સીએમએ કર્યા પ્રહાર. નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ લોકસભામાં પાસ નહીં થતા હવે ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આ બિલને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. આક્ષેપ કર્યો કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઉભા કર્યા છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હત્તું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. આ તરફ રાજકોટમાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષ પ્રગતિ આહિરે ભાજપ પરથી પ્રહાર કર્યા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. 24 કલાક શુદ્ધ પાણી, સારા રોડ અને મૂળભૂત સુવિધાઓ આપવાનો વાયદો કર્યો, તો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન આપ્યું. પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ, હવે તો સમજો, લઈ આવો પંજો ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો સુધી જશે. રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ગળે મળ્યા બાદ બાખડ્યા. જાહેરમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા. એકબીજાને થાય તે કરી લેજેની ધમકી આપી.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. નવાઈની વાત તો એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરબા એકબીજાને ગળે મળ્યા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તોછડી ભાષા પર ઉતરી આવ્યા. જાહેરમાં ગાળાગાળી કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડ્યા. હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યા. સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગારો દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ લગાવાયો. વધુમાં નિલેશ હેરભાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા, તેથી તેમણે થાય એ કરી લેજે તેવું કહ્યું હોવાનું જણાવ્યું. નોંધનીય છે કે વોર્ડ નંબર 15 પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે બેઠક અંકે કરવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના આક્રમક પ્રચાર અને કોંગ્રેસના પોતાના ગઢને બચાવવાના પ્રયાસ વચ્ચે ઉમેદવારો વચ્ચેનો આ સંઘર્ષ હવે ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું. સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કર લે. એવો આ બહેનો ઉભા છે, મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ. વડોદરામાં ભાજપના નેતાઓ સામે લોકોનો ગુસ્સો આસમાને. વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપના નેતાઓને પ્રચાર કરવામાં પરસેવો છૂટી રહ્યો છે. મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ હજુ અમુક વોર્ડમાં પાયાના કામ થયા નથી, એટલે લોકો આ વખતે બદલો લેવાના મૂડમાં છે. ત્યારે વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એકવાર માસ્ક મેને ભાજપના ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. એટલે કે કેટલીક સોસાયટીમાં ભાજપના ઉમેદવારના ફોટા પર ચોકડીને નિશાન સાથેના પેમ્ફલેટ પરસાદ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ સ્વામિનારાયણ ટેમ્પલ પાસેની અભિષેક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે પેમ્ફલેટનો વરસાદ થતો જોવા મળ્યો. પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાળાના ફોટા પર ચોકડીનું નિશાન મારીને આક્રોશ વ્યક્ત કર્યો. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ થયા નથી, તો ફરીથી વોટ શા માટે આપવો ના પોસ્ટર્સ લાગ્યા. આ તરફ વડોદરાના અકોટાની કૈલાશ પાર્ક સોસાયટીના લોકોએ પણ આક્રોશ ઠાલવ્યો. સોસાયટીમાં બેઠક માટે ગયેલા નેતાઓને લોકોએ આકરા સવાલ કર્યા. જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું. લોકોએ કહ્યું કે 30 વર્ષથી અમે ત્યાં જ છીએ. રહીશોનો મિજાજ જોઈ નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા. તો છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ લીધા આડે હાથ. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્ય ઉકળી ગયા અને મતદારોએ પણ વેધક સવાલો કરી નાખતા ઉગ્ર બોલાચાલી થઈ. રાજકોટમાં 2.5 લાખ રઘુવંશીઓનું ભાજપ સામે નોટાના શસ્ત્રનો ઉપયોગ કરશે. 6ની સામે માત્ર 3 ટિકિટ મળશે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યા છે. રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉમટી પડ્યા અને ડોક્ટર દર્શિતાબેન શાહ હાય જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી ત્યાં અમારો વોટ, નોટાને અને ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો અન્યાય ચાલુ રહેશે તો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઇતિહાસ રચશે. અંતમાં ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવા સોગંદ લીધા. આક્ષેપ કરાયો કે પશ્ચિમ વિધાનસભામાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મૂર્તિઓની ટિકિટ કાપી છે. નોંધનીય છે કે રાજકોટના 18 વોર્ડમાં અંદાજિત 75,000 જેટલા મતદારો રઘુવંશી સમાજના છે, ત્યારે હવે આ સમાજને ભાજપ મનાવશે નહીં તો ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.